માહી એગ્રીકલ્ચર દ્વારા મિત્રો આજ આપણે આ જીપનો ગેરબોક્સ રિપેરિંગ કરવાનો છે। તો આ પાર્ટ 1 છે। ઠેઠ છેલ્લે સુધી જોજો, આપણે પૂરેપૂરી માહિતી આપવાના છીએ। તો મિત્રો આપણે આગળના ભાગમાં ચાલશે। તો મિત્રો હવે આપણે આનો ઉપરનો ટોપો ખોલી નાખવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ઉપરનો ટોપો ખોલી નાખ્યો છે ને આ એનો ટોપો છે। તો મિત્રો હવે આપણે અંદર ચેક કરવી તો એની સિંક્રોમાઇઝર રીંગો ખરાબ થઈ ગયેલી છે, જેના કારણે ગેર પૂરેપૂરો પડતો નથી અને ગેરમાં ફસાઈ જાય છે। તો મિત્રો હવે આપણે એનો આગળનો ભાગ ખોલવાનો છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે જો કોઈ પણ જાતનું સનેડામાં કામકાજ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો ને અમારા માહીના સનેડા લેવા માટે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે જીપના ગેરનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે। તો મિત્રો હવે પાછળનો ફ્લાન્સ આપણે ખોલી નાખવાની છે। આમાં ડબલ ચેનવાળી ફ્લાન્સ આપેલી છે। તો તમે મિત્રો જોઈ શકો છો। હવે આપણે પાછળનો ભાગ આખો ખોલી નાખવાનો છે અને ત્યારબાદ આખો ગેરબોક્સ બહાર કાઢવાનો છે। એની જે કાઉન્ટર શાફ્ટ છે અને મેન શાફ્ટ છે એ બે બહાર કાઢવાની છે। તો મિત્રો આપણે પાછળનો ભાગ ખુલી રહ્યો છે અને એના બેરિંગ, એનું વરમ એ બધું બહાર કાઢી નાખવાનું છે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કોઈ પણ જાતનું રિપેરિંગ કામકાજ હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો। તો મિત્રો આ પાર્ટ 1 છે। હવે પાર્ટ 2માં આપણે કઈ રીતનાનું